ફ્રોડના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સાયબર પોલીસ પણ વધુ સ્માર્ટ બની રહી છે. બોટાદ જિલ્લામાં જુલાઈ માસના સાયબર ફ્રોડના વિવિધ કેસ ઉકેલી પોલીસે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનાર તમામ 63 વ્યક્તિઓને 17 લાખ પરત અપાવ્યા હતા. બરવાળા, ગઢડા, ઢસા, પાળિયાદ તેમજ બોટાદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના 62 જેટલા લોકો લલચામણી જાહેરાતો તેમજ એટીએમ ફ્રોડ, લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીના નામે ફ્રોડનો શિકાર બન્યા હતા અને આ તમામ લોકોએ કુલ 48 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. બોટાદમાં એક અમદાવાદની પાર્ક રોયલ ઓડિટ નામની કંપની આવેલી અને મારી સાથે રૂપિયા 50,000નું ફ્રોડ કરેલું, જે ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલું. અને ત્યારબાદ મને જાણ પડતા મેં એની ફરિયાદ ઓનલાઈન 1930 ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં પછી ટ્રાન્સફર થયેલી અને ત્યારબાદ બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા મને સંતોષકારક રીતે 50,000 રૂપિયાનું રિફંડ મળેલ છે. મેં ઓલા વેપારીને પેમેન્ટ નાખેલું હતું અને પછી વેપારી મારો ફોન કંઈ ઉપાડ્યો નહીં. પછી વિજયભાઈ મેતલિયા અને વિજયભાઈ સોલંકીને મેં વાત કરી એટલે મને કે કશો વાંધો નહીં, યોગીભાઈ આવી જશે. અને મારા એમને ખૂબ જ મારી મહેનત કરી એમ, બરોબર છે. અને મને સાહેબ પેમેન્ટ અપાવ્યું, બહુ મારા માટે બહુ મોટી વાત. નાણાકીય ફ્રોડ થતા હોય છે લોકો જોડે, સાયબર ફ્રોડ, જેમાં એ લોકોની રકમ સાયબર ફ્રોડમાં જતી હોય છે, તે પરત અપાવવાનું કામ અત્રેના બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા થતું હોય છે. જેમાં માહે 7 મતલબ જુલાઈ 2025ની અંદર કુલ 17,15,146 રૂપિયા જેટલી રકમ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી વિવિધ અરજદારો કે જેમની રકમ ફ્રોડમાં ગયેલી છે તેઓને પરત કરાવવામાં અમને સફળતા મળેલ છે.